નમસ્કાર. આજે આપણે ગણિતનું ચેપ્ટર શરૂ કરીએ છીએ, ટકાવારી. બરાબર? હવે ટકાવારી આપણે ભણવા જઈએ એની પહેલાં આપણને અપૂર્ણાંકની સમજ હોવી જોઈએ. બરાબર? હવે અપૂર્ણાંકની સમજ કઈ રીતે? તો હું તમને કહું એમ કે દુનિયાની કોઈ પણ વસ્તુ તમે ખરીદવા જાઓ, તો એક જે ખરીદો છો એના તમે કેટલા ટકા ચૂકવો છો? 100%. એ વસ્તુ ભલે 5 રૂપિયાની હોય, 10 રૂપિયાની હોય, 100 રૂપિયાની હોય, 200 રૂપિયાની હોય કે 500 રૂપિયાની હોય. 5 લાખની કેમ ના હોય? બરાબર? એને તમે જેટલામાં ખરીદશો એને શું કહેવાય? 100%. બરાબર? એટલે 100% એ પર્સન્ટેજ નીકળે છે એવું કહેવાય. બરાબર? આમ હવે તમને એમ થશે કે એને 100% જ કેમ કહેવામાં આવે? તો આ દેખો, પ્રતિશત એવું હિન્દીમાં આપણે બોલીએ. શત એટલે 100 અને એના પર. બરાબર? 100 પર એમ. બીજી એક વાત, અંગ્રેજીમાં એને પર્સન્ટેજ કહે છે. બરાબર? કેમ? કારણ કે આપણે જાણીએ કે યુરોપની અંદર લોકો $100 હોય, 100 યુરો હોય એને એક સેન્ટ બોલતા હોય. એના પર એ લોકો કાઢે. જેવી રીતે આપણે 100 પૈસા બોલીએ છીએ. બરાબર? 100 પૈસા બરાબર 1 રૂપિયો. આમ એટલે ત્યાંથી આનો આવી રીતે ઉદ્ભવ થયો. એટલે કે એને બેઝ માને છે અને એના બેઝ પર પર્સન્ટેજ આપણે ગણતા હોઈએ છીએ. હવે દેખો, પર્સન્ટેજની અંદર પહેલા આપણને અપૂર્ણાંકની સમજ હોવી જોઈએ. બરાબર? કે અપૂર્ણાંક એ પહેલા આપણે સમજીશું તો જ તમે પર્સન્ટેજને વ્યવસ્થિત ગણી શકશો. બરાબર? હવે અહીં એક વખત મને ધ્યાનથી સાંભળજો, અપૂર્ણાંકની સમજ કઈ રીતે કેળવવાની છે. જો હું આજે અહીંયા એમ કહું કે આ એક વસ્તુ છે, બરાબર, આ એક યુનિટ છે, આ આખો જ્યારે યુનિટ છે ને ત્યારે એને આપણે એમ કહેશું 100%. ત્યારે એ અપૂર્ણાંક નથી, એ પૂર્ણાંક છે. બરાબર? એનો મતલબ તમે એના ભાગ જેટલા બી પાડ્યા છે ને એટલા ભાગ આની અંદર તમે જેટલા છેદમાં છે એટલા જ ક્યાં મૂકી દીધા છે? અંશમાં. પણ જો હું આના જ બે ભાગ કરું, આના બે ભાગ કરું, બરાબર, એનો મતલબ આના બે ભાગ કરું તો 50%નું અડધું કેટલું? 100%નું અડધું કેટલું થશે? 50%. પણ એકનું અડધું કેટલું થશે? 1/2. કહેવાનો મતલબ મારો કે આ એક જ પૂર્ણાંક હતો. આ કેટલું થઈ ગયું? 1/2, 1/2. હવે આને તમે જ્યારે વાંચશો ને ત્યારે એવું કહી શકો કે બે ભાગમાંથી એક ભાગ. સાચી વાત છે, બે ભાગમાંથી એક ભાગ હશે તો કેટલું હશે બેટા? 50%. હવે જેટલી આને જેટલાને ખબર નહીં પડતી હોય ને કે બે ભાગમાંથી એક ભાગ એટલે એને 50% કહેવાય, બરાબર, આમ તો એને જોડે ઝંડા લઈ લેવા જોઈએ બેટા. બરાબર? કઈ જવું જોઈએ? હા, ગિરનાર પરિક્રમા કરવા. હે ને? હવે અહીં દેખજો, હવે આ જ વસ્તુ હતી બેટા, મેં એના બે ભાગ પડ્યા. હવે મારે ચલો જો હું આને હે ને આને ફરી જો આ 1/2 છે, 1/2 છે, એના હું હજુ બે ભાગ પાડું. બરાબર? હજુ બે ભાગ પાડું એટલે અહીંયા દેખો આટલું તો હતું જ. આ 1/2 તો હતું જ. એનો મતલબ બે ભાગમાંથી એક ભાગ હતું. હું હજુ અહીંયા એક ભાગ કર્યો, અહીંયા એક ભાગ કર્યો. બોલો ટોટલ ભાગ કેટલા થઈ ગયા? 4. એટલે આવું કહેવાય બેટા કે આ પર 4 1/4, 1/4, 1/4. અને આમ આપણે દેખવા જઈએ તો એવું કહેવાય 1/2નું અડધું. 1/2નું અડધું એટલે શું થશે? બરાબર? છેદની ઉપર છેદ હશે તો એ ક્યાં આવશે? નીચે. તો 1/4. બરાબર? હવે જો 50%નું અડધું કેટલું થઈ જશે? 25%. એનો મતલબ એવું થયું 25% એ 1/4 બરાબર છે. તમે વસ્તુ વિચારો કે 100%ના 4 સરખા ભાગ કરશો તો 25% આવશે. પણ કોઈ એક યુનિટ હશે એના 4 સરખા ભાગ કરશો તો 4 પર 1, 4 પર 1, 4 પર 1 આમ કરતા 100% સુધી તમે પહોંચી જશો. બરાબર? હવે દેખો, હજુ જો મારે આનું અડધું હોય, દેખો એક વસ્તુ દિમાગમાં યાદ રાખજો, યુનિટ મારો સેમ છે. અપૂર્ણાંકની સમજ વગર તમે પર્સન્ટેજ ગણવા જાઓ છો ને તમારી બહુ મોટી મૂર્ખામી છે. બરાબર? તો એક આ આખો યુનિટ છે, એ યુનિટના મેં બે સરખા ભાગ કર્યા, એ જ યુનિટના મેં 4 સરખા ભાગ કર્યા, પણ એના પર્સન્ટેજ કેટલા થતા ગયા? 100 થી 50, 50 થી 25%. હવે આ જ યુનિટ છે મારી જોડે, આ જ એકમ છે. આ એકમના હું હજુ અડધું કરું એનું, બરાબર, એના અંદર હું આવા ભાગ કરી દઉં. આ 4 ભાગ તો હતા જ, એની અંદર ફરી આ ભાગ કર્યા. દેખો, બરાબર, તો કેટલા ભાગ થઈ ગયા? 8. કહેવાનો મતલબ હવે જો 8 ભાગ થશે તો 1/4 નું અડધું એવું કહેવાય કે નહીં? બરાબર? તો 1/4 નું અડધું એટલે છેદની ઉપર છે તે નીચે આવશે 1/8. એટલે આ કેટલું થઈ ગયું? 1/8. પણ 25 નું અડધું કેટલું થશે? 12 1/2 થશે. તો 25 નું અડધું કેટલું થશે બેટા? 12 1/2. હવે દેખો, સમજો બેટા વાતને. અહીંયા હું જે બોલું છું ને, હજુ જો તમારે આના અડધા ભાગ કરવા હોય એનો મતલબ તમારા દિમાગમાં એક વસ્તુ આવી ગઈ કે મારો જે યુનિટ છે એ યુનિટના છેદમાં જે વસ્તુ આપેલી છે, એ યુનિટના છેદમાં જે વસ્તુ આપેલી છે એ એના ટોટલ ભાગ છે. એ 100% બરાબર છે. દેખો હું તમને કઈ રીતે સમજાવું. એનો મતલબ અહીંયા બે ભાગ છે કે નહીં બેટા? તો આવું કહી શકીએ કે બે ભાગ એ 100% બરાબર છે. તો એક ભાગ કેટલા બરાબર? તો 100/2. તો જવાબ 50% આવ્યો કે નહીં બેટા? એમ બોલો. અહીંયા તમે એમ કહી શકો 4 ભાગ એ કોના બરાબર છે બેટા? 100% બરાબર. તો એક ભાગ કોના બરાબર? તો 100/4. તો જવાબ કેટલો આવશે બેટા? 25%. અહીંયા તમે આવું બોલી શકો છો કે 100 ભાગ છે, બરાબર, એ 8 ભાગ 100% એ કોના બરાબર છે? 8 બરાબર. બોલાય ને? તો એક ભાગ કોના બરાબર? તો 100 ગુણ્યા 8. ચોકલેટી મેથડ. આને સામે ગણો અને આમ ગણો તો 12 1/2% આવે કે નહીં? એમ
સાહેબ તમે કેવા શું માંગો છો? હું એમ કહું છું બેટા યુનિટ સેમ હોય છે, યુનિટના ભાગ તમે ધારો એટલા પાડી શકો છો. પણ યુનિટના જેટલા પણ તમે ભાગ પાડશો ને એ ભાગ તમારા 100% થશે. એ ભાગ તમારા કેટલા થશે? 100% થશે. આ કન્સિડર તમારા દિમાગમાં રાખજો. બરાબર? હવે જો હું હજુ બી આના ભાગ પાડવા જાઉં બેટા તો આના હું એક્સ્ટ્રા હજુ કેટલા ભાગ પાડી શકું બોલો તો? 16 ભાગ પાડી શકું કે નહીં? બરાબર? એવું સમજો કે સરે આના 16 ભાગ પાડી દીધા. બરાબર? તો 1/16 તો એટલું શું આવશે બેટા? 6 1/4 આવશે કે નહીં? હવે કોઈ ધુરંધર મને એમ પૂછે, બરાબર? કોઈના મગજના જ્ઞાન તંતુઓની સીમાઓનું ઉલ્લંઘન થયું હોય અને એમ વિચારતો હોય કે સાહેબ આ કેમ આવી ગયું એમ. બરાબર? તો હરિઓમ 12 અડધા કેટલા થાય? 6. 1/2 હમણાં જ તે અડધા કેટલા કર્યા હતા? 1/4. તો જો એક્ઝામમાં તમને 6 1/4% આલ્યા હોય, આવું બોલે ને બેટા કોઈ તમારા આગળ આવું બોલી જાય કે ભાઈ તમે તમારી જે બી ઇન્કમ હતી એ ઇન્કમના 6 1/4% વાપરી નાખ્યા છે, બરાબર? તો તમારું મગજ તરત જવાબ આલવો જોઈએ. હોય તો શું કેવું જોઈએ ખબર? એ વસ્તુ છે એના 16 ભાગ છે. સમજણ પડે છે બેટા? કોઈ વ્યક્તિ તમારા આગળ એમ બોલી જાય કે 12 1/2% છે. 12 1/2% બોલે એટલે તરત દિમાગ શું જવાબ આલવો જોઈએ કે ભાઈ મારી જે પણ યુનિટ છે એના યુનિટના ભાગ કેટલા છે? 8 છે. બરાબર? આમ આ તરત જ મગજમાં ચાલુ છે. 25% બોલે તો મારો બેઝ કેટલો બની જાય બેટા? 4. બરાબર? 20% બોલે તો બેઝ કેટલો બની જાય? 5. આવું સતત વિચાર્યા કરવું પડશે. તો કોઈ 6 1/4 આવશે શું બોલશો બેટા? 16 ભાગ પડ્યા એવું કહેશે કે નહીં? હવે એ હજુ આગળ જવું હોય બેટા એને, બરાબર? તો અહીં 32 થશે કે નહીં? હવે આનું અડધું અડધું કરો તો બેટા 3, આનું અડધું કરો તો 1 થયું કે નહીં? મને પેપર સેટર આવું જ કરશે બેટા. બરાબર? આમ પણ હવે તમારા મનમાં એમ થયું કે સર જો પેપર સેટર આવું કર્યા કરશે તો અમે આના કેટલા ભાગ કર્યા કરવું? આ તો ભાગ વધ્યા ગયા, હજુ 34 36 એમ કરતો જાય તો અમે શું કરવું? બરાબર? તો કંઈ નહીં બેટા, એ ઘડી આપણે શું કરવાનું તમને શીખવાડું. જ્યારે અપૂર્ણાંક આપ્યો હોય ને બેટા, અપૂર્ણાંકમાંથી પર્સન્ટેજમાં જવું હોય. હવે તમારા જોડે અહીંયા 1/2 છે બેટા, બોલો 1/2 છે. 1/2માંથી તમારે અપૂર્ણાંકમાંથી શામાં જવાનું છે? પર્સન્ટેજમાં. તો એને 100 વડે ગુણી મારો બેટા, તો જવાબ 50% આવી જાય કે નહીં? એમ કહું. અહીંયા તમારી જોડે 1/4 અપૂર્ણાંક હતો કે નહીં? હા કે ના બોલો? 1/4 અપૂર્ણાંક હતો, એનામાંથી તમારે પર્સન્ટેજમાં જવું હોય તો 100% વડે ગુણી મારો બેટા, 25% જવાબ આવે છે કે નહીં? સાહેબ આના પરથી શું શીખી રહ્યા? શું શીખો છો બેટા તમે બોલો? આના પરથી શું શીખી રહ્યા કે જ્યારે અપૂર્ણાંક હોય અને અપૂર્ણાંકમાંથી, ધ્યાનથી સાંભળજો, જ્યારે અપૂર્ણાંક હોય ને અપૂર્ણાંકમાંથી તમારે પર્સન્ટેજમાં જવું હોય તો શું કરવું પડે બેટા? એને 100 વડે ગુણવું પડે. તો 12 1/2% આવે કે નહીં? તો પહેલી લીટી પહેલું વાક્ય મગજમાં કયું સમાવવાનું કે મને અપૂર્ણાંક આપ્યો હોય ને મારે પર્સન્ટેજમાં જવું હોય તો 100 વડે ગુણવું પડે. હવે મનમાં સવાલ થવો જોઈએ કેમ? તો યાદ રાખો, જેટલા પણ તમે યુનિટના ભાગ પાડો છો ને બેટા એ 100% બરાબર હોય. જેટલા પણ તમે યુનિટના ભાગ પાડો એ કેટલા બરાબર હોય બેટા? 100% બરાબર. આ પહેલા મગજમાં ઉતાર દેવાનું. હું માનું ત્યાં સુધી આ તમને હવે ખબર પડી જશે બેટા. માન લો એવી રીતે તમે વર્તુળ આપ્યું હોય, વર્તુળ આપ્યું હોય એના 4 ભાગ કર્યા હોય બેટા, આ 25% કહેવાય કે નહીં? બરાબર? એના આમ કરીને 8 ભાગ કરી દીધા તો 12 1/2% કહેવાય કે નહીં? બરાબર? એક વર્તુળ છે, બરાબર, એના 3 ભાગ આમ કરીને કર્યા હોય, બરાબર, તો 3 ભાગ કર્યા તો આપણે 1 1 2 3 તો શું કહેશું બેટા? 33 1/3% કહેશું કે નહીં? એમ હા કે ના તો બોલો? તો યુનિટ એક જ છે બેટા. અને આ તમને ક્યાં કામ લાગશે ખબર? અપૂર્ણાંકની તમારામાં સમજ હશે તો આ તમને ડેટા ઇન્ટરપ્રિટેશન, માહિતીનું વર્ગીકરણ કરવાનું આવે રિઝનિંગમાં, એમાં બહુ જ કામ લાગશે. આટલા લોકો ડોક્ટરીમાં એડમિશન લીધું, આટલા લોકોએ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું ને આટલા છેલ્લે કંઈ નહીં ભણ્યા એ માસ્તર બન્યા, એમાં આવે બેટા. બરાબર? આમ છેલ્લે કંઈ નહીં ભણ્યા એ માસ્તર બન્યા, એવું આવે બેટા. આટલા આઈએસ બન્યા, આયા આઈપીએસ બન્યા, આમ આવશે. ત્યારે તમને ખબર જ પડી જવી જોઈએ 1/3 બન્યા એનો મતલબ દર 3 1 બન્યો એવું બોલવું પડશે. હેલો, હું બોલ્યો ખબર બેટા? જો તમને એમ કે ને 1/3 આઈપીએસ બન્યા એમ કે તો તરત બોલવું પડશે કે દર 3 માંથી 1 આઈપીએસ બન્યો, તો બાકીના 2 શું કર્યું? એ વધેલા. બરાબર? આમ સમજણ પડે છે બેટા? તો એ રેશિયો તમને ખબર પડી જાય. જો અપૂર્ણાંકની સમજ મેળવશો ને બેટા, તમને 5 ચેપ્ટરમાં બેનિફિટ થશે. કેટલા ચેપ્ટરમાં? 5 ચેપ્ટરમાં બેનિફિટ થશે. બરાબર? એ કયા 5 ચેપ્ટર આપણે ભણતા જઈશું એમ તમને શીખવાડતો જઈશ. બરાબર? હવે અહીં દેખો, આને તમે આટલી વસ્તુ દિમાગમાં આવી ગઈ આખી? હા કે ના તો બોલો ભાઈ? હે ને? હા, તો અપૂર્ણાંકને તમે સમજી ગયા બેટા. હવે હું તમને એક વસ્તુ શીખવાડું. જો તમને એમ કે 100% બરાબર, તમે આખું મીચીને શું બોલશો બેટા? અવાજ આવવો જોઈએ. 1. 50% બરાબર શું બોલશો બેટા? 1/2. પણ 1/3 તો શું બોલશો? 33 1/3%. હા કે ના બોલો? હા કે ના બોલો? ઓકે, તો 1/4 તો શું બોલશો બોલો? 25%. 1/5 તો શું બોલશો? 20%. બરાબર? હવે 1/6 હશે તો શું બોલશો? 16 2/3%. હવે ઘણા વિચાર આવતો હશે કે આ કીકીમાં આવી ગયું. 1/6 તો 16 2/3% કઈ રીતે આવી ગયું? બરાબર? આમ અને અક્ષર પર મત જાઓ, અહીં દેખો બેટા. બરાબર? 1/6 બરાબર 16 2/3 કઈ રીતે આવી ગયું? હવે એને વિચારવું જોઈએ કે હમણાં જ મારા સરે મને એમ કીધું હતું
કે ભાઈ તારે અપૂર્ણાંકમાંથી શામાં જવું છે? બરાબર, ટકામાં જવું છે તો કેટલા વડે ગુણવું પડે બેટા? બોલો, 100 વડે. બરાબર, તો આને 100 વડે ગુણવું બેટા, તો 100/6 થયું. આને ઉડાવું તો 50 × 2, અહીંયા 3. બરાબર, હવે દેખો ઘણા બધા ટેન્શનમાં 3 નો ઘડિયો 50 સુધી થોડી બોલાય. બરાબર, તો કઈ નહીં બેટા, 16 નો બોલ દે. 16 તરી 48 અને 2 કેટલા? 50. તો આ કોના બરાબર આવ્યું બેટા? 16/2 સવાલ આવવાથી મને ફાયદો શું થાય? તું 2 સવાલ પૂછી શકે બેટા. તું 2 સવાલ પૂછી શકે. કયા 2 સવાલ પૂછી શકે? જો કોઈ એમ કે ભાઈ તમે 16/23 રકમ વાપરી છે, એ ઘડી તરત જ જવાબ આલવો જોઈએ 6 પર 1 રૂપિયો વાપર્યો છે. જો કોઈ માણસ મને એમ કે ને કે પ્રમોદભાઈ તમારા જોડે ને 36 રૂપિયા છે, તમારી પાસે કેટલા રૂપિયા છે? 36 રૂપિયા છે. શાંતિથી સાંભળજો, ધ્યાનથી સાંભળજો. અને સવાલ કેવો આવશે બેટા? આપણે તો ખાલી ટકા જ પકડવાના બેટા. બરાબર, એ તો નોકરી લાગ્યા બાદ બી તમે શું પકડો બેટા? હા, ટકા જ પકડો. અહીં દેખજો, તો તમને એમ કે બેટા કે તમારી જોડે 36 રૂપિયા છે, કે પ્રમોદભાઈ તમારી જોડે 36 રૂપિયા છે ને એનામાંથી તમે ને 16/23 રકમ વાપરી નાખી. બોલો, આવું કરાય કે? બરાબર, તમારી જોડે કેટલા રૂપિયા એમ કીધું મને? 36 રૂપિયા છે, એનામાંથી તમે કેટલા વાપરી નાખ્યા એમ કે? 16/23 રકમ વાપરી નાખી. બોલો, તમે કેટલી રકમ વાપરી એમ? હવે તમે શું કરશો ખબર બેટા? બાબા આદમ ને બાબા બુદ્ધની ટેકરીઓની જેમ દાખલો ગણો કિકમ ગણો ખબર? 36 ના 16/23 આમ ગણો, અને આમ ગણો બી 100% આમ ગણશો. 36 ના 16/23 બરાબર, ના કાઢું તો ગુણ્યા, ટકા કાઢું તો છેદમાં 100 એમ કરે હો, અને કરે જ 100%, કારણ કે એ જ ક્યાં છે. બરાબર, તો દેખ લો 36 આને પાછા 16 તરી 48, આ બી પાછું આવડે તો પાછું. બરાબર, અને 50/3 છેદમાં 100, પાછા કે 36 × 50 છેદમાં 3 અને 100. બરાબર, 50 × 2. બરાબર, અરાડદુ અરે આ 12 તરી 36, આવડાવ દીધું 6. જવાબ કેટલો આવ્યો? 6. રાઈટ. 36 ના 16/23 કેટલા થયા? 6. પ્રમોદ સાહેબે 36 માંથી કેટલા વાપરી નાખ્યા? 6. પ્રમોદ સાહેબે બચ્યા કેટલા? 30. બરાબર, આમ કરે બેટા. બરાબર, આમ તો લાડી બી પાછલે બારણે નીકળી જાય બેટા. એ ઊભી નહીં રે. બરાબર, કે ના હું નહીં રહું, જાઉં એમ કે આવી હાલત થાય બેટા. આમ પેપર જ ક્યારે પૂરું થઈ રહે બેટા. બરાબર, પણ મારા છોરાઓ પ્રેક્ટિસ કરી હોય તો દિમાગ ચાલે આપણું, કે 16/23 એનો મતલબ 1/6. તો એને શું બોલાય બેટા? દર 6 ના 16/23 કેટલા થાય બેટા? 1. 6 માંથી 1 રૂપિયો વપરાય તો કેટલા વપરાય એમ કહેવાય? 16/23 રકમ વપરાય એમ કહેવાય ને બેટા. પણ મારા તો 6 રૂપિયા છે નહીં, મારી જોડે છે કેટલા? મેં તો ટકા જ પકડ્યા ને બેટા. બરાબર ને, મારા તો મને તો ખબર છે કે 6 નથી. 6 ની જગ્યાએ કેટલા છે બેટા? બોલો, 36. 6 ની જગ્યાએ કેટલા છે? 36. મારું છોરું તરત વિચારશે કે 6 ના ઘડિયામાં 36 આવે કે? આવે કે? 6 ના ઘડિયામાં 36 આવે ને? તો આન જોડે કેટલા ગુણું બેટા? 6. આન જોડે 6. એનો મતલબ હવે 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 અપૂર્ણાંક હું બની ગયો? હવે એમ નહીં કીધા સાહેબ ભાગ 36 થઈ ગયા, તો 10 મિનિટ પહેલા હું હી કાઢ્યું. ભાગ તો ગમે એટલા થાય. એ તમે જેટલા પાડો એના હારું છે. સાયન્સ એન્ડ ટેકમાં નેનો ટેકનોલોજી ભણવી પડે. ભાગ તો તું ગમે એટલા પાડી શકે, પણ સરખા હોવા જોઈએ. બરાબર, હા, નહીં તો ભાઈઓ લડાઈ મરે બેટા. બરાબર, ભાગ કેવા પડ્યા? પહેલા ભાગ કેટલા હતા? 6. હવે ભાગ કેટલા છે? 36. 6 ભાગ પર 16/23 1 રૂપિયો વપરાતો હતો કે નહીં? તો 36 16/23 કેટલો વપરેલો? 6. તો ભાઈ મારા જોડે બચે કેટલા બેટા? 30. હવે મને એમ કહો બેટા, આ વડોદરા છે ને આ પાદરા છે કે નહીં એમ કહો? હે, હવે તમારી ઈચ્છા બેટા, તમારે અમરેલી રાજકોટ પકડવું છે કે આ પકડવું છે? બરાબર, નહીં પછી કર્યા કરજો ધામેડા મંડાવો એમ, હે ને? ચાલો ઠીક બેટા. તો એક સસ્ટમાઉસ ખબર પડી. હવે દેખ લો, આ હોશિયાર સવાલ કેવો પૂછે બેટા? આ હોશિયાર સવાલ આમ પૂછશે. શું પૂછશે ખબર? તમને એમ કહેશે કે તમારા પગારમાં 16/23 વધારો થવાથી પગાર 42 થઈ ગયો, તો મૂળ પગાર શું હતો? ખતમ બેટા. થોડું તઈ જ ટેન્શનમાં આવી જાય. 16/23 કરું હું એમ? બરાબર, તો મેં શું કીધું બેટા? કોઈ પણ પર્સન્ટેજ હોય એને અપૂર્ણાંકમાં ફેરવી દો, અપૂર્ણાંક હોય એને પર્સન્ટેજમાં ફેરવી. તો પેલા ભાઈએ તમને શું પૂછ્યું બેટા? દેખો, હું હવે આમ નહીં કરવા જાઉં હો. હા, બરાબર. શું કીધું બેટા તમને? કે તમારા પગારમાં 16/23 વધારો થયો. શું કીધું બોલો? તમારા પગારમાં 16/23 વધારો થયો, અને તમારો પગાર કેટલો થઈ ગયો? કે 42 થઈ ગયો. પણ મને તો બીજું કઈ યાદ નથી. મારે તો 42 પગાર બી નથી દેખવો, મારે તો કશું નથી દેખવું. મારા સાહેબે તો મને એમ જ કીધું હતું કે ખાલી આપણે ટકા દેખવાના. તો મેં ટકા દેખ્યા બેટા 16/23. એના બરાબર હું લખાય બેટા? એક સસ્ટમાઉસ લખાય. હવે પેલો ભાઈ મેં કહ્યું તારો પગાર આટલો વધી રહ્યો, મને ખબર છે 6 પર આટલો વધે તો 1 રૂપિયો વધે કે નહીં બેટા? બરાબર, તો 6 વાળી રકમ કેટલાની થઈ જાય બેટા? બોલો, 7. 6 હોય તો રકમ કેટલી થઈ જાય? 7. હા કે ના બોલો? જો 16/23 વધે તો 6 વાળી રકમ કેટલાની થઈ જાય? 7. અને પણ પેલો ભાઈ એમ કહ્યું ખબર, તારો પગાર 7 નથી થતો.
તારો પગાર તો 42 થઈ રહ્યો, બરાબર. હવે દેખ લો બેટા, તો 42 થઈ રહ્યો તો કઈ નહીં ભાઈ, 7 જોડે કેટલા ગુણો 42 આવે? 6, બરાબર. તો આન જોડે બી 6 ગુણે. આ એમ થોડી કે હું ઉપરથી આવ્યો, આને ગુણો તો આને ગુણો તો ઓરિજિનલ પગાર કેટલો બેટા? 36. સટ્ટાસટ જવાબ આવે. હવે ખબર પડે અપૂર્ણાંકની કેમ પ્રેક્ટિસ કરવી પડે. ના, પહેલી ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3, બરાબર. આમ એનામાં જિંદગી નીકળી ગઈ બેટા, બરાબર. આ શીખજો ભાઈ, હું કહું છું આની થોડી પ્રેક્ટિસ કરો. તમને એમ લાગે કે સર આના પર કેમ આટલો ફોકસ કરી રહ્યા? ભાઈ હું એટલે ફોકસ કરું છું કારણ કે બાળક સીધો જવાબ આપી શકે છે, બરાબર. વિથિન 30 સેકન્ડમાં એ જવાબ આલતો હોય, બરાબર. 30 સેકન્ડ બી નહીં થઈ બેટા, થાય મને એમ કહો. ચાલો 16 જ યાદ રાખવાનું હતું આપણે ખાલી. અને હવે તમને એમ કદાચ એમ થઈ જાય કે સાહેબ પરીક્ષામાં 16 નહીં આલ્યા, બીજા કોઈ ટકા હાલ દીધા તો, બરાબર. તો કઈ નહીં બેટા, ટકાના અપૂર્ણાંકમાં ફેરવતા આવડે ને આપણને. ટકાને શામાં ફેરવતા આવડે બેટા? અપૂર્ણાંકમાં. તો આપણે શીખવાનું શું છે બેટા? ટકાને શામાં ફેરવવાનો બેટા? અપૂર્ણાંકમાં. અપૂર્ણાંકને શામાં ફેરવી દેવાનો? ટકામાં. જવાબ સુધી પહોંચી જશો, કારણ કે એને ટકા તો આલ્યા જ હે, ટકાની આલ્યા હે તો 2 રકમ આલી હે, ખબર પડી? 2 રકમ આલી હે તો જવાબ મેળવવો જ પડશે ને. હવે તમને એમ કહી દે છત્રીની વસ્તુ 42 વેચે તો કેટલા ટકા નફો, એમ પૂછે. છત્રીની વસ્તુ 42 વેચે તો કેટલા ટકા નફો, એમ. તો દેખ લે બેટા, છત્રીની વસ્તુ 42 વેચે. હવે નાનું પોર્યું કહી દે કે બેટા છત્રી પર માણસ કેટલા કમાઈ રહ્યો? છત્રીની વસ્તુ 42 વેચે તો કેટલા કમાયો? 6 રૂપિયા કમાયો. તો એમ જ કહેવાશે ને, 36 પર માણસ 6 કમાય તો 100 કેટલા, એમ, બરાબર. તો અહીંયા ઉડી ગયું 6, તો 100 ભાગ્યા 6 જવાબ આવી ગયો કે નહીં બેટા? 16 2 27%, બરાબર. આમ પણ પેલો એમ બી નહીં પૂછે, બરાબર. હા, યો ઘેરવાળી હાથે લડાઈ ના આવે તો આમ પૂછે બેટા, પણ અફેરવાળી જોડે લડાઈ હોય તો કે કમ પૂછે, દેખો કે કમ પૂછે. શું પૂછશે ખબર? તમને એમ પૂછશે કે ભાઈ તમારો પગાર વધીને ને, તમારો પગાર વધીને જે મૂળ પગાર હતો ને એના 116 2 થઈ ગયો. છોરું તઈ જ ઘેન ખાઈને મરી જાય, બરાબર. આમ વગર ક્લોરોફોમે. એને હું પૂછી મારી બેટા, દેખ લો, તમારો પગાર મૂળ પગારના 116 2 થઈ ગયો. હું કીધું બેટા? બોલો, 116 2 થઈ ગયો મૂળ પગારનો. તમારો પગાર મૂળ પગારથી કેટલો થઈ ગયો બેટા? 116 2 થઈ ગયો, બરાબર. અને એ વધેલો પગાર 42 છે, તો મૂળ પગાર કેટલો, એમ. ખતમ. તો એને કઈ જ નહીં પૂછ્યું બેટા, એને ટકા શું પૂછ્યું ખબર? એને 42 ને કેટલા બનાવી દીધા બેટા? દેખો, હું આ તમને આ સમજાવું અને ખાસ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો બેટા. દેખજો, મારા છોરો મને એમ કહો, જોજો ધ્યાનથી સાંભળજો. આ 36 છે બેટા, આ 42 છે કે નહીં, એમ કહો. ઓકે, 36 છે, 42 છે બેટા. આનું ઉડાવું, ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. એ ગમે એમ પૂછ્યું, એને જેમ પૂછ્યું એમ પૂછે, બરાબર. આ 36 છે, આ 42 છે. મારું છોરું હોશિયાર આમ વિચારશે, બેટા 6 6 36 થાય કે નહીં? 7 6 42 થાય કે નહીં? આને ઉડાવી દીધું બેટા, તો 6 જેમ 7 થયું કે નહીં? મને એમ કહો, 6 જેમ 7 થયું. હવે તમે દેખ લો બેટા, અપૂર્ણાંક 2 બની શકે કે નહીં? 7/6 બી બની શકે, 6/7 બી બની શકે કે નહીં? અપૂર્ણાંક 2 બની શકે, અપૂર્ણાંક 2 બની શકે, 6/7 બી બની શકે, 7/6 બી બની શકે. ચાલો, વેરી ગુડ. આપણે 6 ને આધાર બનાવીએ. કોને આધાર બનાવીએ બોલો? 6 ને આધાર બનાવીએ. ચલો 6 ને આધાર બનાવો બેટા. તો તરત તમે વિચારજો, જેની સાપેક્ષ ગણીએ એ 100% હોય કે નહીં બેટા? જેની સાપેક્ષ ગણીએ કેટલું હોય? 100%. તો આ 100% કહેવાય બેટા, બરાબર. આમ ઓકે. હવે તમે મને એમ કહો બેટા, 6 થી 7 ગયા આપણે, બરાબર. 6 થી 7 ગયા તો કેટલું વધ્યું બેટા? 16 2 વધ્યું કે નહીં? બોલો. હવે એમ નહીં પૂછતા કે કિકમ 16 2 આવ્યું, એમ, બરાબર. હે ને? એ નહીં પૂછો ને બેટા. 1/6 ને 100 વડે ગુણો તો કેટલું આવે? 16 2 આવે કે નહીં? આમ તમે જ મને કહો બેટા, 7 કેટલા થઈ જાય? 116 2 થઈ જાય કે નહીં? હવે તમે સવાલ 2 સવાલ અહીં પૂછી શકો. શું સવાલ પૂછી શકો ખબર? 7 એ 6 થી કેટલા ટકા વધારે છે? બોલો બેટા, 7 એ 6 થી કેટલા ટકા વધારે છે? બોલો, પૂછી શકો કે નહીં? 7 એ 6 થી કેટલા ટકા વધારે છે? તો કોક નહીં, 16 2 વધારે છે, એમ. 7 એ 6 થી કેટલા ટકા વધારે છે? 16 2 વધારે છે કે નહીં? હા કે ના બોલો? 7 એ 6 થી, તો કોની સાપેક્ષમાં આપી રહ્યા આપણે? કોની સાપેક્ષમાં આપી રહ્યા? 6 ની. તો 7 એ 6 થી કેટલા ટકા વધારે છે? 16 વધારે છે કે નહીં? એનો મતલબ 7 એ 6 થી તો મોટો જ છે, બરાબર. પણ 6 એ મારો 100% હતો. માન લો આ બોલપેનની 6 કિંમત હતી બેટા, 6 કિંમત હતી, 6 એ 6 મને મળી જાય 100% મળી, એમ કહેવાય કે નહીં? પણ મને તો 7 મળી છે, એનો મતલબ હું કંઈક કમાયો છું કે નહીં, બરાબર. તો કેટલું કમાયો? 16 તો હવે બીજો સવાલ આમ થાય, 7 એ 6 થી 16 જેટલો વધારે છે, પણ 7 એ 6 નો 116 જેટલો થઈ જાય. 7 એ 6 નો કેટલો થઈ ગયો બેટા? 116 જેટલો થઈ ગયો.
બરાબર. આમ કેમ? કારણ કે હવે ઘણા એવા 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 વેમમાં જીવતા હોય તો ટકા તો હોય જ નીકળે ને, વધે થોડી, એમ તો વધી ગયું બેટા. બરાબર, કારણ કે 7 એ 6 નો કેટલો ભાગ છે? 7 એ 6 નો કેટલો ભાગ છે? તો છેદમાં તો 6 આવ્યું ને. બરાબર, તો 6 પર 6 હોય તો 100% થઈ જાય, તો વધી જ જવાનો જવાબ. તો 116 2 થઈ ગયું. આને આ જ સવાલ પૂછ્યો તમને, દેખ લો. બરાબર, તમારો પગાર વધ્યા બાદ મૂળ પગારનો આટલો થઈ ગયો. બરાબર, તો મૂળ પગારનો આટલો થયો તો મૂળ પગાર આટલો હતો કે નહીં બેટા? બરાબર, આમ. અને આ વધેલો પગાર મારો કેટલો છે બેટા? 42. અને 42 ને વધ્યો છે કેટલો બેટા? 16 2 23. બરાબર, તો અહીં 42 અહીં કેટલો આવશે બેટા? 36. હવે સમજણ પડે છે? ટૂંકમાં ખ્યાલ આવે બેટા. દેખો, તમને તમને અહીંથી મૂળ પગારનો 116 2 23% થઈ ગયો એમ કીધું એને. મૂળ પગારનો કેટલો થઈ ગયો બેટા? 116 2 23% થઈ ગયો. એનો મતલબ આધાર 100, 100 પર કેટલો વધ્યો બેટા? 100 પર કેટલો વધ્યો બેટા? 16 2 23% જ વધ્યો ને. પણ મને તો ખબર છે 16 2 23% એ કોના બરાબર હોય? કોના બરાબર હોય? 1/6 બરાબર હોય કે નહીં? હા કે ના બોલો? હા, એનો મતલબ 6 ના આટલા ટકા 1 છે, અને 6 પર આટલા ટકા વધે, એનો મતલબ 6 પર આટલા ટકા વધે, એનો મતલબ 1 વધે, તો 6 વાળી રકમ કેટલાની થઈ જાય બેટા? 7 ની. પણ આ વધેલી રકમ 7 નથી, કેટલી છે? 42. તો આની જોડે કેટલા ગુણ્યા? 6. તો આની જોડે કેટલા ગુણું? 6. ઓરિજિનલ જવાબ કયો? 36. ખબર પડે છે બેટા? આમ. એનો મતલબ વધ્યો કેટલો બેટા? તો વધ્યો કેટલો? 6. તો તમે એમ કહી શકો કે નહીં કે 42 એ 36 થી 16 2 23% જેટલો વધારે છે? બોલો. 42 એ 36 થી 16 2 23% જેટલો વધારે છે. તો તમારે એક્ઝામમાં યાદ શું રાખવાનું? ખાલી પર્સન્ટેજ. શું યાદ રાખવાનું બેટા? પર્સન્ટેજ યાદ રાખવાનું આપણે. બરાબર, પર્સન્ટેજ હોય અપૂર્ણાંક મેળવી લો. અપૂર્ણાંક હોય તો હું મેળવી લો બેટા? પર્સન્ટેજ. બસ એનું જોડકું બનાવ દો, દાખલો ગણ નાખો. હે ને? આમ. તો દેખો, ફરી એકવાર બોલું બેટા, ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરો. 16 2 23% એટલે 1/6. આવો તમને ખ્યાલ આવે? હું 2 સવાલ પૂછી રહ્યો, દેખ લો બેટા. હું અહીંયા 2 બોલું છું, ધ્યાનથી સાંભળજો બેટા. 7 એ 6 થી 16 2 23% જેટલો વધારે છે. આવડી ગયું કે નહીં? ઓકે. બીજું બોલું બેટા, બીજું વાક્ય. 7 એ 6 નો 116 2 23% જેટલો છે, અથવા એનો એટલો ભાગ છે. બીજું બોલાય કે નહીં બેટા? હવે મજાની વાત આવી છે, દેખજો. હવે મજાની વાત આવી છે. હું આમ જાઉં બેટા, હું આમ જાઉં. હવે આની જોડે ગમે એ ગુણેલું હોય, બરાબર, ગમે એ ગુણી શકો છો. આ તો તમને દિશા આપશે ને. હા, હવે જો અહીંયા હું આમ જાઉં છું, બરાબર. 7 થી ક્યાં પહોંચ્યો બેટા હું? 7 થી ક્યાં પહોંચ્યો? 6. વેરી ગુડ. 7 થી 6 પહોંચ્યો બેટા. આને મારે 100% લેવું પડે કે નહીં? એનો મતલબ મારો અપૂર્ણાંક 7 પર 6 બને કે નહીં? હા કે ના બોલો? હવે દેખ લો, મારો અપૂર્ણાંક 7/6 ક્યારે બનતો હતો? જ્યારે હું 6 થી ક્યાં જાઉં? 7. આમ જતો હતો ને બેટા હું. હવે હું આમ જઈ રહ્યો કે નહીં? ઓકે. તો મારો છેદ કોણ છે? 7. અચ્છા સાહેબ, એનો મતલબ તમે હમણાં જ કીધું હતું, જેટલા છેદમાં હોય એ ટોટલ ભાગ. જેટલા છેદમાં હોય એ ટોટલ ભાગ. જેટલો છેદ હોય એટલો અંશ બની જાય તો 100% થઈ જાય, કારણ કે જવાબ પૂર્ણાંક આવી જાય. એનો મતલબ મારો જવાબ 100% થી ઓછો આવવાનો કે નહીં? અહીં સાહેબ મારો જવાબ કેમ 100% થી વધારે આવ્યો હતો? કારણ કે છેદ કરતા અંશ મોટો હતો. બરાબર, અને અહીંયા નાનો છે. તો પણ તમે જ મને કહો બેટા, 7 ના બેઝ પર, હમણાં તમે શીખ્યા હતા, 7 ના બેઝ પર શું આવે બેટા? 1/7 બરાબર શું આવે? વેરી ગુડ. શું આવે બેટા? 14 2 આવે કે નહીં? મને એમ કહો. 7 ના બેઝ પર દેખ લો. 14 98, 14 14 7 98, 2 કેટલા થઈ ગયા બેટા? 100 થઈ ગયા ને? આમ. હે ને? અહીંયા બી તમે કરશો તો એવું જ થશે. ચાલો, તો અહીંયા ગયા બેટા. હવે મારો છોરાઓ દેખ લો. હવે દેખ લો, 100% માંથી આ 100% માંથી 14 2 બાદ કરું તો અહીં જવાબ કેટલો આવે? જલ્દી બોલો. હા, હવે મેં તમને શીખવાડ્યું છે, યાદ કરો. 100 માંથી 14 2 ને બાદ કરવું હોય ને, 100 માંથી 14 ને બાદ કરવું હોય તો યાદ રાખજો, યાદ રાખજો, યાદ રાખજો. 14 બાદ નહીં કરવાના. કેટલા બાદ કરવાના બેટા? 15. બરાબર, આમ. તો 15 બાદ કરું તો 100 માંથી 15 બાદ કરું તો કેટલા આવે બેટા? 85. બરાબર, હે ને? 85. અને 7 પર 2 આવી ગયું તો 7 પર કેટલું બચ્યું બેટા? 5. ખતમ. ખતમ. ઓકે. હવે સાંભળજો ધ્યાનથી. આ જરાક ધ્યાનથી શીખી જજો. 100 માંથી બાદ કરતી ઘડી તમારે એને આગળનો એક આંકડો બાદ કરવાનો. 14 બાદ નહીં કરવાનું, 15 બાદ કરવાનું. 15 હોય તો 16 બાદ કરવાનું. અને 7 પર 2 આવી ગયું તો બચ્યું કેટલું? 7 પર 5. હવે તમે આને 2 સવાલ પૂછી શકો. કયા 2 સવાલ પૂછો કહો? પહેલો સવાલ એમ પૂછો કે 6 એ 7 થી 14 2 જેટલો ઓછો છે. પહેલો સવાલ થાય બેટા. 6 એ 7 થી 14 2 જેટલો ઓછો છે. બોલી શકો? હા કે ના બોલો? હા, પણ એમ બી તો બોલાય ને બેટા. 6 એ 7 નો 85/5/60% જેટલો ભાગ છે. એના આટલા ટકા થયો, એટલો ભાગ થયો. બરાબર, 6 એ 7 નો કેટલો ભાગ છે? તો આટલા ટકા ભાગ છે. કહેવાય કે નહીં બેટા?
કેમ બેટા 100% ઓછો આવ્યો? કે છેદ મારો કોણ છે બેટા? 7 છે. બરાબર, છેદ મારો કોણ છે? 7 છે. દેખ લો બેટા, હજુ તમને કહું, દેખ લો 6 થી 7. હવે તમારું દિમાગ સટાસટ ચાલવું જોઈએ. બરાબર, તો આ કેટલું લખાય બેટા? બોલો 100%. આ કેટલું લખાય બેટા? 16 2 27%. તો આ કેટલું થઈ જાય બેટા? 116 2 ના છેદમાં 7 3%. બરાબર, હવે આ આને આમ જાઓ બેટા, તો આ કેટલું લખાય બેટા? 100%. આ કેટલું લખાય? 14 2 ના છેદમાં 60%. તો આ કેટલું થઈ ગયું બેટા? જલ્દી બોલો. 85 5 ના છેદમાં 60%. બરાબર, હવે તમે આને જેટલા સવાલ પૂછો, 4 સવાલ તો પૂછાય ને પૂછાય. 4 સવાલ પૂછાય ને પૂછાય. બરાબર, એટલે તમારો છેદ કોણ છે એ દેખ લો બેટા. તમારો છેદ કોણ છે એ દેખ લો. બરાબર, આમ તો તમે જલ્દી જવાબ સુધી પહોંચી જશો. ફરી એકવાર દેખ લો. હવે આને સવાલ પૂછું તો પહેલો સવાલ, માન લો આ એ છે બેટા, અને આ કોણ છે? બી છે. બરાબર, આ એ છે અને આ કોણ છે? બી. ચાલો હું હવે પૂછું છું, બી એ થી કેટલા ટકા વધારે? આવડી ગયું કે નહીં? 16 2 27%. કારણ કે તમે કોની સામે માપી રહ્યા? કોની સાપેક્ષ માપી રહ્યા? તો આ છેદ કોણ બનવાનો? એ. છેદમાં કોણ આવવાનો? એ. બરાબર, આમ હવે તમે જ કહો જવાબ 100% થી વધારે કેમ આવ્યો? કારણ કે છેદ નાનો છે, અંશ મોટો છે. બરાબર, આમ હે ને? ઓકે, હવે તમે અહીં દેખજો બેટા, બી એ નો કેટલો ભાગ થયો? વેરી ગુડ, 116 2 ના છેદમાં 3%. બરાબર બેટા, હવે પેપર સેટર તમને આવું આલે કઈ બી આલે બેટા, આપણે તો એમ દેખવાનું વધ્યું કેટલું 100 પર. 100 પર વધ્યું કેટલું? એટલું જ લાવવાનું કે નહીં બેટા? આમ હે ને? તમે પહોંચી જશો જવાબ સુધી, ચોખ્ખું કહું છું. સમજજો બેટા વાતને. બરાબર, તમને ખુદને ખબર નહીં કે મારો જવાબ આવી ગયો એમ. બરાબર, હમણાં તમે દેખ લો બેટા, 3 ના છેદમાં 8 છે બેટા. 3 ના છેદમાં 8. તો તમે જ મને કહો બેટા, 1 ના છેદમાં 8 નો જવાબ શું હતો? 12 1 દૂત્યાંશ. ધ્યાનથી સાંભળજો. હાવ ધ જોશ. 1 ના છેદમાં 8 બરાબર શું લખાય બેટા? 12 1 દૂત્યાંશ ટકા થાય. થાય ને? ચાલો હું આન જોડે બેટા 3 ગુણું, આન જોડે 3 ગુણું, આન જોડે 3 ગુણાય તો શું થશે? દેખ લો, 12 તરી 36. 3 ના છેદમાં 2%. 2 પર 3 આવી ગયું એટલે અહીંયા કઈ એડ થઈ જાય બેટા. 37 1 દૂત્યાંશ ટકા થયું કે નહીં? ઓકે, હવે મજા છે. દેખ લો, હવે પેપર સેટર છે ને હોશિયાર, તો આપણે કઈ ડફોલ બેટા. દેખ લો, એ હું પૂછશે ખબર? કે એક રકમ મૂળ રકમના 137 1 દૂત્યાંશ ટકા જેટલી થઈ ગઈ. શું પૂછ્યું એને બેટા? એક રકમ હતી, એ રકમ 137 1 ના છેદમાં 2% જેટલી થઈ ગઈ. એનો મતલબ શરૂઆતમાં કેટલી હતી બેટા? 100%. એનો મતલબ કેટલી વધી બેટા? હા કે ના બોલો? હે ને? એને હું કીધું? એક રકમ મૂળ રકમના 137 1 ના છેદમાં 2% થઈ ગઈ. હવે ની ભણીને નવો ફોગ હોગ લગાડીને ગયો હે ને આપણને તો આવડે ને યાર, કોને નહીં આવડે? ટકા આપણે તો મેથ્સ પર બધું ભણેલા છે. 12 સાયન્સમાં 90 માર્ક હતા. આપણે શું સમજો આપણને? બરોબર, જઈને પેલો બેઠો પેલો એમ કે છે આન્સર તો આનો આવે જ નહીં, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. એટલે કેમ? બહાર નીકળીને કહેશે એક બે જણા કે આનો આ જવાબ આવે જ નહીં, કેમ નહીં આવે? અલે ભાઈ કઈથી આવે? કે ટકા કોઈ દડો 100 થી વધારે હોય, પ્રિન્ટ મિસ્ટેક છે યાર. બરાબર, આમ હવે એ ભાઈને વિચારવું જોઈએ કે મૂળ રકમના આટલા થઈ ગઈ કે નહીં બેટા? તો મૂળ રકમ તો 100% હતી કે નહીં બેટા? તો આટલી થઈ એનો મતલબ આટલી વધી કે નહીં? પણ તમને ખબર છે બેટા આટલી વધી, બરાબર, તો 3 ના છેદમાં 8 હોય બેટા, 3 ના છેદમાં 8 પર આટલા વધે કે નહીં? આ કે ના બોલજો, આવડે તો બોલજો. હે ને? તો આ 37 1 દૂત્યાંશ ટકા કોનો જવાબ છે બેટા? 3 ના છેદમાં 8 નો જવાબ છે કે નહીં? હવે તમને મેં આ વાંચતા શીખવાડ્યું. દેખ લો, 8 ના આટલા ટકા 3 થાય કે નહીં બેટા? 8 ના આટલા ટકા 3 થાય કે નહીં બેટા? 8 માંથી 3 ભાગ ઉઠાવો તો આટલા ટકા થાય કે નહીં બેટા? હા કે ના બોલો? 8 ના આટલા ટકા 3 થાય કે નહીં બેટા? જલ્દી બોલો. હા, હવે મને એમ કહો બેટા, જો આટલા ટકા વધી ગયું હોય તો 8 વાળી વસ્તુ પર 3 વધી જાય કે નહીં? તો 8 વાળી વસ્તુ કેટલાની થઈ ગઈ બેટા? બોલો, 8 વાળી વસ્તુ કેટલાની થઈ ગઈ? 11. અને જોઈ ભાઈ અહીં 1100 આલ્યું હોય, આખો મીચીને 800 જવાબ લખાય કે નહીં? સમજાય એને વંદન બેટા, નહીં સમજે એને અભિનંદન. હા, એટલે તમારો સાહેબ સાના પર મથીરો ખબર બેટા? અપૂર્ણાંકને સામા ફેરવી દેવાનું બેટા ટકામાં, ટકાને સામા ફેરવાનું અપૂર્ણાંકમાં. જલ્દી જવાબ સુધી તમે પહોંચી જશો. બરાબર, તો કે હવે તમને એટલો ખ્યાલ આવી ગયો છે, બરાબર, કે કેટલા ટકા વધે, કેટલા ટકા થાય, કેટલા ટકા ઘટે, કેટલા ટકા થયું. જો ટકા ઘટશે તો 100 થી ઓછો જવાબ, જો ટકા વધશે તો 100 થી વધારે જવાબ. બરાબર, બોલો અહીં સુધી કોઈને કઈ તકલીફ બેટા? બરાબર, એટલું જ રાખીએ.